નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. મારા વાલા મિત્રો, અત્યારની પરિસ્થિતિ જોતા પૂરા ભારત દેશના ફૂડ વિભાગના ઓફિસરો ગાઢ નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આપણે તો એમ ગુજરાતી ગણાઈએ, તેથી જ આપણને અલગ અલગ ટેસ્ટો કરવાની તો ખૂબ જ આદત પડી ગઈ હોય છે. ને પછી આપણા શરીરને નુકસાન થાય. અત્યારે ઉનાળાની સિઝન, ધોમધકતો તાપ, તેના જ કારણે લોકો કંઈ ને કંઈ ઠંડા તરફ વળી ગયેલા હોય છે. અને તેમાંય ગુજરાતની ગૃહિણી અને આપણી દીકરીઓ બરફના ગોળાના ટેસ્ટ ખાવાથી ટેવાઈ ગઈ છે. તેઓને એ નથી ખબર કે આ ટેસ્ટ કરવાથી આપણા શરીરને શું નુકસાન થશે. સરેઆમ વેચાતા આ બરફના ગોળા અને આ ગોળાની અંદર વપરાતા કલરો શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ગળાથી લઈને અન્નનળી અને જઠર સુધીના કેન્સરનો રોગ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ કલર કેવી રીતના બને છે? નથી વિચાર્યું, કારણ કે તમને બરફના ગોળાનો ટેસ્ટ ગમે છે. જે વસ્તુ વ્યક્તિને ગમતી થઈ જાય તેની તરફનું નુકસાન શું છે તે ક્યારેય જોતો નથી. આણંદ વિદ્યાનગર રોડ ઉપર ધમધમી રહેલી બરફના ગોળાની લારીઓ પર લોકો બરફના ગોળા એવી રીતના ચૂસે છે જાણે જિંદગીમાં ક્યારેય આ બરફનો ગોળો ફરી મળવાનો જ નથી. આ ધમધમી રહેલી લારીઓ લોકોને હોસ્પિટલ તરફ લઈ જવા માટેનો આ એક રસ્તો છે. કોઈ સમજી શકતું નથી. આપ અત્યારે સમાચારની અંદર સાંભળતા હશો કે રોજે રોજ નાની ઉંમરમાં લોકોને કેન્સર થાય છે, લોકોને એટેક આવે છે, કઈ ના કઈ નવા રોગોથી લોકોનું મૃત્યુ થાય છે. પરંતુ લોકો આ તરફ કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી કે આ મૃત્યુનું કારણ શું છે. જે લોકો સસ્તા અને વધારે પડતા કલરનો ઉપયોગ કરે છે અને એ ઉપયોગ ખાવામાં જ્યારે જાય છે ત્યારે કોઈ પણ વ્યક્તિને આગળ જતા પોતાના શરીરની અંદર તે નુકસાનકારક નીવડે છે. મિત્રો, આપણા અહીંનો ફૂડ વિભાગ તો ગાઢ નિંદ્રામાં જીવી રહ્યું છે. એ લોકોને કંઈ ખાસ ખબર નથી કે આ બરફના ગોળા ખાવાથી લોકોને શું નુકસાન થતું હશે. કદાચ એવું બની શકે તેના કારણે એ લોકો પોતાની જગ્યા પર સાચા છે. એસીની ઓફિસની અંદર બેસીને ઠંડકની હવા ખાઈ ગયા છે. આણંદ વિદ્યાનગર રોડ ઉપર 30 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીનો વેચાતો આ બરફનો ગોળો, તેની અંદર વપરાતા કલરો માણસને આગળ જતા નુકસાનકારક છે જ. તમે ક્યારે એવું સાંભળ્યું કે આ બરફની ધમધમી રહેલી હાટડીઓને સીલ વાગ્યા હોય? નથી સાંભળ્યું, કારણ કે એ લોકોને આ તરફ કોઈ ધ્યાન જ નથી. મારા વાલા ગુજરાતી ભાઈ બહેનો, તમને બરફના ગોળા ખાવાનો ખૂબ જ શોખ છે, એ બધાને ખબર છે. પરંતુ તેમ છતાં હું વિનમ્ર ભાવે આપને વિનંતી કરું છું કે આ ગોળામાં વપરાતા કલરોથી થતું નુકસાન આપણા શરીરને શું શું થાય છે એ પહેલા ગૂગલ ઉપર તમે વાંચી જોજો અને ત્યાર પછી જ ગોળાને ખાજો. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.